મેન્યુફેક્ચરિંગ કંપની પાસે વાર્ષિક 1,00,000 એકમો તૈયાર થઈ શકે તેટલી કાર્યશક્તિ છે. વાર્ષિક કેટલા એકમો? 1,00,000. એટલે કે 100% કાર્યક્ષમતાએ કામ કરે તો 1,00,000 એકમો થાય. 1,00,000 રૂપિયા નથી કીધા, પણ એકમો કીધા છે. ઉત્પાદિત વસ્તુની પડતર નીચે મુજબ છે. ચલિત ખર્ચમાં માલસામાન મજૂરી આપેલા છે અને શિરોપરી ખર્ચ પણ ચલિત આપેલા છે. 5. સ્થિર પરોક્ષ ખર્ચ આપેલા છે વાર્ષિક. અર્ધચલિત શિરોપરી ખર્ચા 50% કાર્યશક્તિએ ₹60,000 વાર્ષિક અને દરેક 20% કે તેના ભાગના વધારા દીઠ 12,000 વાર્ષિક વધે છે. આગામી વર્ષ માટે કાર્યશક્તિનો અંદાજિત ઉપયોગ નીચે મુજબ છે. પ્રથમ કોઈપણ 6 માસ માટે 50%, 4 માસ માટે 60% અને વર્ષના બાકીના માસ માટે, એટલે 12માંથી 6 ને 4 10 ગયા, એટલે વર્ષના બાકીના એટલે કે 2 માસ એના માટે 84%. કંપની કુલ નફો 6,47,000 મેળવવાની ધારણા કરે છે. શરૂઆતનો કે આખરનો સ્ટોક નથી તેવી ધારણા કરવાની છે. ઉત્પાદનના દરેક એકમ દીઠ અંદાજિત વેચાણ કિંમત શોધવા માટે બજેટ તૈયાર કરો. ઉત્પાદનના દરેક એકમ દીઠ ચલો, તો આપણે કુલ તો આમ જોવા જઈએ તો કુલ વાર્ષિક જ શોધવાનું છે, પરંતુ એની અંદર આપણે 3 ભાગ પાડવા પડશે. પ્રથમ 6 માસ માટે અલગ, ત્યાર પછીના 4 માસ માટે અલગ અને ત્યાર પછીના 2 માસ માટે અલગ. એટલે અહીંયા અલગ અલગ 3 એકમો અલગ અલગ છે. 3 ઉત્પાદન છે, 3 પ્રકારના ઉત્પાદન છે. પણ એ 3 પ્રકારના ઉત્પાદનની અંદર પણ એકમ દીઠ અને કુલ વડે એવું બંને બનાવશું આપણે, એટલે આપણા માટે થોડું વધારે ઇઝી થાય. બીજી વસ્તુ, અહીંયા માસની વાત કરીએ છીએ તો અમુક ગણતરીઓ માસિક કરવી પડશે, અમુક ગણતરીઓ વાર્ષિક કરવી પડશે. પછી તેને જેટલા માસ કહ્યા છે એ પ્રમાણે આપણે ફેરફાર કરવો પડશે. દાખલા તરીકે અમુક વાર્ષિક ખર્ચા હોય અને અહીંયા 6 માસ માટે શોધવાના હોય તો આપણે શું કરવું પડે? ગુણ્યા 6/12. પછી 4 માસ માટે કરવું હોય તો ગુણ્યા 4/12 અને 2 માસ માટે ગણવું હોય તો ગુણ્યા 2/12. પરંતુ અમુક ખર્ચ આપણે માસિક જ ગણતા હોઈએ તો ડાયરેક્ટ આપણે ગુણ્યા 6, ગુણ્યા 4 અથવા ગુણ્યા 2 કરવા પડે. ઓકે, ચલો. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ માલ સામાનથી. અમુક ગણતરીઓ કરવી પડશે, સાથે સાથે અમુક ગણતા જઈશું આપણે. વિગત પહેલાં તો આપણે માસિક અને વાર્ષિક ખર્ચા અલગ અલગ કરી દઈએ. પછી આપણે એના પરથી આપણે આગળ ગણીશું. પહેલું છે માલ સામાન. માલ સામાન આપણી પાસે એકમ દીઠ 20 કીધા છે. હવે કુલ 100% કાર્યક્ષમતાએ કામ કરીએ તો એકમ દીઠ 1,00,000 એકમો છે, તો વાર્ષિક કેટલા થશે? 100% કાર્યક્ષમતાએ હોય તોની વાત છે. અને માસિક કેટલા થશે? તો 1,00,000 એકમો વાર્ષિક છે, એટલે 1,00,000 ગુણ્યા 20 કરીએ એટલે કેટલા થશે? 20 લાખ થાય વાર્ષિક. 20 લાખ થશે. ઓકે, અને માસિકમાં એને કન્વર્ટ કરીએ તો 1,66,667. ઓકે, ચલો. ત્યાર પછી મજૂરી. માસિક ₹50,000 લઘુત્તમ વેતનને આધીન
આમ એકમ દીઠ 10 રૂપિયા આપવાના, પરંતુ પેલા કર્મચારી એમ કહે કે જો ભાઈ અમને એકમ દીઠ તમે 10 આપો એનો વાંધો નહીં, પણ જે મહિનાની અંદર 10 રૂપિયા એકમ દીઠ 10 રૂપિયાની ગણતરી કરવા જતાં 50,000 કરતાં જો ઓછા થશે તો અમે ઓછામાં ઓછા 50,000 તો લઈશું જ. એટલે પહેલાં એને પણ વાર્ષિક ગણી લઈએ. કુલ 1 લાખ એકમો 100% પ્રમાણે ગણીએ તો અહીંયા 10 છે એટલે 10 લાખ થશે. અને એને 12 વડે ભાગીએ એટલે 3,33,000 જેવું કંઈક આવશે. નહીં 83, હા ત્યાં 83,333. ત્યાર પછી શિરોપરી ખર્ચા. 5 આપેલા છે, અહીંયા 20 હતા, અહીંયા 10 હતા, અહીંયા 5. ચલો શિરોપરી ખર્ચા 5, તો 1 લાખ એકમો મુજબ 5. અને માસિક ગણવા જઈએ તો 83,333 ભાગ્યા પણ 2 કરી દઈએ ને, એટલે 41,667. ચલો ત્યાર પછી સ્થિર પરોક્ષ ખર્ચા. સ્થિર પરોક્ષ ખર્ચા તો વાર્ષિક જ છે. એટલે એ તો 1 લાખ એકમો હોય કે 50,000 એકમો હોય કે 1,000 એકમો હોય, કોઈ ફરક નથી પડતો. સ્થિર પરોક્ષ ખર્ચા 1,20,000 વાર્ષિક છે. તો માસિક 10,000 થવાના છે. ત્યાર પછી 12 વડે ભાગવાનું વળી. અર્ધચલિત શિરોપરી ખર્ચા 50% કાર્યશક્તિએ 60,000 વાર્ષિક, અને દરેક 20% કે તેના વધારાના ભાગ દીઠ 12,000 વાર્ષિક વધે છે. એટલે એની આપણે અલગ ગણતરી જ કરવાની છે. તો અર્ધચલિત પરોક્ષ ખર્ચ, અર્ધચલિત પરોક્ષ ખર્ચા એની અંદર 50% કાર્યશક્તિએ 60,000, એટલે 0 થી 50% કાર્યશક્તિએ 50, 0% થી 50%, બરાબર. કેટલા? 60,000. ત્યાર પછી 50% થી વધે તો 20%. હા, કેટલો વધારો? 20%નો વધારો, એટલે 50 થી 70. કેટલા છે? કેટલા વધે છે? 12,000 વધે છે. એટલે 60,000માં 12,000 વધે એટલે 72,000. પછી 71 થી અહીંયા 51 આવશે, અને હવે 71 થી 70, 71 ને 91, હા 90. કેટલા થશે? 72 ને 12, 84. પછી 91 થી, હવે એનાથી 100% થી તો વધે નહીં, પણ તેમ છતાં આપણે લખી તો રાખવું પડે. 110. ઓકે, આ વાર્ષિક છે. વાર્ષિક છે એટલે માસિક કેટલા થશે? આપણે આ વાર્ષિક છે, બધું માસિક થશે જ, મળશે જ. 5,000, 6,000, 7,000, 8,000 આપણે ગણતરી કરી રાખી. ચલો હવે આપણે 3 ભાગ પાડી દઈએ. પ્રથમ 6 માસ
એની બધામાં પાછું એકમ દીઠ અને કુલ પ્રથમ 6 માસ, ત્યાર પછી 4 માસ, ત્યાર પછી 2 માસ. ચલો પ્રથમ 6 માસમાં કેટલા ટકા કીધેલા છે? 50%. ત્યાર પછી 50% એટલે આપણે લખી જ દઈએ ને કેટલા એકમો. ચલો પછી કંઈ નહીં, 60% પછી લખીએ. 60% અને 84%. ઓકે. હવે પ્રથમ 6 માસ અને ટકાવારી એટલે જો એક બનાવી દઈએ ને. હા એકમો 50%, એટલે 1 લાખની જગ્યાએ કેટલા એકમો થશે? 50,000 એકમો થશે. આની અંદર 60,000 એકમો થશે અને આની અંદર 84,000 એકમો થશે. હવે કુલ એકમ દીઠ કુલ એકમ દીઠ કુલ એકમ દીઠ. આ થોડી જગ્યા ઘટે છે બધું જ. આમાં વધારે થઈ ગયું. ચલો હવે પહેલાં તો લાઈન પડી. ચલો ચલો તો પહેલાં તો 50,000 એકમો છે તો 50% છે, સિમ્પલ છે. 50% 6 માસ છે એમ ગણો તો પણ ચાલે. તો વાર્ષિક 20 લાખ છે 100%. એને તો 100% વાર્ષિક 20 લાખ છે તો પહેલાં 50% કેટલા થશે? પહેલાં તો એ ગણો વાર્ષિક, તો 10 લાખ થાય. આપણે માલ સામાનનો ખર્ચ વાર્ષિક 20 લાખ ગણેલો છે ને અહીંયા. એ પહેલાં તો વાર્ષિક જે છે એ તો વાર્ષિક જ રહેવા દેવાનું છે, પણ પહેલાં તો કાર્યક્ષમતા 50% છે એ પ્રમાણે કરવાનું છે. એટલે 50% એટલે 20 લાખના 50% સીધા કરી દો એટલે 10 લાખ થયા. પરંતુ 6 માસના ગણવાના છે એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 કરો, અથવા ભાગ્યા 12 ગુણ્યા 6 કરો. 50,000 કેટલા થયા? 5 લાખ. અને 5 લાખને આપણે 50,000 એકમો વડે ભાગીએ તો કેટલા થશે એકમ દીઠ? નહીં પણ આપણે હા એ તો એકમ દીઠ તો 20 જ આવવા જોઈએ ને, પણ કાર્યક્ષમતા આપણે 50 વાપરીએ છીએ. 20 લાખ ભાગ્યા 2 એટલે 6 મહિનાના મળ્યા ને, અને 6 મહિનાના હા એટલે બરાબર છે. હું એકમ દીઠનું પછી બતાવું. ચલો ત્યાર પછી મજૂરી 10 લાખ છે. 10 લાખ વાર્ષિક છે તો પહેલાં તો આપણે એને 2 રીતે ગણવું પડશે. માસિક પ્રમાણે પહેલાં જોવું પડશે, કારણ કે માસિક પ્રમાણે આપણને ઓછામાં ઓછા કેટલા કીધા છે? 50,000 થવા જોઈએ. અહીંયા માસિક 83,000 100% કાર્યક્ષમતાએ થાય છે. તો આપણે 50% કાર્યક્ષમતાએ કરવા જઈએ તો 83,333 માસિક છે, એને 50% કાર્યક્ષમતાએ કરવા જઈશું તો 41,667 મળશે. બરાબર, ધ્યાન ગણતરી કરો. 83,333 100% છે તો માસિક કેટલા થશે? અરે સોરી 50% કેટલા થશે? ગણતરી કરો. 100% 83,333 તો 50% કેટલા? જલ્દી ગણીને આપો મને. આ 41,667 જે તમારી મજૂરી આવી 50% કાર્યક્ષમતાએ, પરંતુ મજૂરોને ઓછામાં ઓછા 50,000 તો માસિક જોઈએ છે.
એટલે આપણે હવે માસિક છે તે 50,000થી ઓછા આવ્યા છે, 41,000 આવ્યા, 50,000થી ઓછા આવ્યા, એટલે આપણે 50,000 પ્રમાણે ગણતરી કરવાની અને એવા 6 મહિનાની ગણતરી કરવાની. 6 મહિનાના 50,000 એટલે કેટલા થશે? 3 લાખ. ઓકે. સિરોપરી ખર્ચા તો એની અંદર કોઈ એવી કન્ડિશન નથી, એટલે સીધું 5 લાખ છે એના આપણે પહેલાં તો 50% કરીએ તો કેટલા થશે? 2.5 લાખ. અને એવા 6 મહિનાના કરીએ તો કેટલા થશે? 1,25,000. સ્થિર પરોક્ષ ખર્ચા. સ્થિર પરોક્ષ ખર્ચા વાર્ષિક 1,20,000 છે. એને કોઈ એકમો સાથે લાગે વળગે નહીં. વાર્ષિક 1,20,000 એટલે વાર્ષિક 1,20,000 જ રહે. માસિક ગણતરી કરીએ તો 10,000 આપેલા છે, તો એને 6 મહિના વડે ગુણી દઈએ એટલે 60,000 થઈ જશે. સિમ્પલ છે. આની અંદર કોઈ એકમો સાથે લાગતું વળગતું નથી. ઓકે. હવે આપણે જે અર્ધચલિતમાં કેટલા 50% છે, તો 50% સુધી તો આપણે ગણતરી કરેલી જ છે. વાર્ષિક કેટલા હોવા જોઈએ? 60,000. એટલે માસિક 5,000 છે, પણ આપણે તો 6 મહિના જ વાપરીએ છીએ, તો 6 મહિના પ્રમાણે ગણતરી કરીએ તો કેટલા થશે? 5,000ને 6 મહિના વડે ગુણો, અથવા 60,000ને 6 મહિનામાં કન્વર્ટ કરો. 60,000 ગુણ્યા 5/12, અરે ગુણ્યા 6/12, 6 મહિનામાં કન્વર્ટ કરો 60,000ને, 30,000 આવે. અથવા તો 5,000ને 6 વડે ગુણો તો પણ 30,000 આવશે. ચલો, ત્યાર પછી અર્ધચલિત થઈ ગયા, પતી ગયું 6 મહિનાવાળું. હવે 4 માસવાળું. કુલ 60,000 એકમો છે. 60,000 એકમો છે. પહેલાં તો એકમો પ્રમાણે ગણતરી કરીએ તો જે આપણે કુલ વાર્ષિક 20 લાખ થતા હતા માલ સામાનનો ખર્ચો, એને એની જગ્યાએ આપણે 60,000 એકમો થાય છે. 60% પ્રમાણે એકમો ખરેખર 60,000 થતા નથી. હું તમને પછી ગણતરી બતાવું. અહીંયા એકમો છે ને 60,000 ખરેખર થશે નહીં, અહીંયા 50,000 થશે નહીં. હું તમને ગણતરી પછી બતાવું છું. પહેલાં તો મને એમ કહો કે 20 લાખ જે એકમો છે, 20 લાખ રૂપિયા જે છે 60% પ્રમાણે, તો 20 લાખ એના 60% કરો એટલે 6 દુ 12, એટલે 12 લાખ થશે. પરંતુ એ 12 લાખને હજુ 4 મહિનામાં કન્વર્ટ કરવાનું છે, એટલે કઈ રીતે કરશો? ગુણ્યા 4/12, એટલે 4 લાખ થશે. ચલો, હવે અહીંયા મજૂરીમાં પહેલી કન્ડિશન યાદ રાખજો. પહેલાં તો માસિક 83,000 છે, એને 60%માં કન્વર્ટ કરો. માસિક 83,333 છે, તેને 60%માં કન્વર્ટ કરો. જેમ ગઈ વખતે તમે 50%માં કન્વર્ટ કરેલું તો 41,667 આવેલું. હવે 83,333ને 60%માં કન્વર્ટ કરો. કેટલા આવે છે મને કહો? કેટલા આવે છે? એટલે અહીંયા ફરીથી કહું છું, 10 લાખના પહેલાં 83,333ના તમે 60% કરવા જાઓ છો તો પોઈન્ટમાં 49,998 સમથિંગ આવે છે. પરંતુ એ 50,000 જ છે, કારણ કે જો તમે 10 લાખના પહેલાં 60% કરો છો તો તમને 6 લાખ મળે છે, અને 6 લાખને પાછું તમે 12 મહિના વડે ભાગો એટલે માસિક તમને મળે છે મજૂરી 50,000. અને મજૂરને ઓછામાં ઓછા 50,000 જોઈએ છે, અને અહીંયા 50,000 મળી જાય છે, એટલે આમાં મજૂરને કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે 50,000નો આંકડો જ આપણે ધ્યાનમાં લઈશું. અને એવા 4 મહિના એટલે આપણે 2 લાખ અહીંયા લખીશું. ત્યાર પછી સિરોપરી ખર્ચા. તો સિરોપરી ખર્ચા સિમ્પલ છે, 5 લાખ છે, એના પ્રમાણે કન્વર્ટ કરીએ તો 5 લાખને પહેલાં 60%માં કન્વર્ટ કરો. 3 લાખ. હવે એને 4 માસમાં કન્વર્ટ કરો. 3 લાખને 4 માસમાં કન્વર્ટ કરો. 1 લાખ. પહેલાં 5 લાખના 60% કર્યા તો 3 લાખ આવ્યા. પછી 3 લાખને 4 માસમાં એટલે ગુણ્યા 4/12 કરવાના.
चलो त्यार पछी 60,000 स्थिर परोक्ष खर्चा 60,000 सॉरी अपनी पास 1,20,000 है, मासिक 10,000 है, आपणे 4 महीना गणवाना छे, 40,000 गणी सकीए। एमां 40% एमां 60% नहीं करवाना, एकमो नहीं जोवाना, एमां स्थिर है ने। चलित होय तो एमां एकमो जोवाना, स्थिर खर्चामां एकमो नहीं जोवाना, फक्त आपणे मास महीना साथे गणतरी करवानी। चलो અહીં 60% છે એટલે કયો ભાગ આવશે? બીજો ભાગ આવશે। તો અર્ધચલિત પરોક્ષ ખર્ચા બીજા ભાગમાં જ લખીએ આપણે। એની અંદર આપણને માસિક મળેલા છે 6,000 અને એવા 4 માસ છે એટલે 6 ચોક 24,000 આવશે। ચલો થઈ ગયું। છેલ્લા 2 માસની ગણતરી કરીએ। એના પરથી આપણે માસિક શોધી કાઢ્યું, પછી આપણે આગળ વધ્યા। ચાલો 2 માસ, તો 2 માસ માટે માલ સામાન વાર્ષિક 20 લાખ છે, પહેલાં 84% કન્વર્ટ કરો। 20 લાખ ગુણ્યા 84% કરો, 16,80,000। 16,80,000 ને હવે 2 માસમાં કન્વર્ટ કરો। 2,80,000। ત્યાર પછી મજૂરી, હવે જો 60%ની અંદર જ પહેલાં મજૂરોની લિમિટ આવી જતી હતી 50,000 બરાબર, તો 84%માં તો આવવાની જ છે। તો પછી સીધા જ એને 10 લાખ પ્રમાણે જેમ આપણે ગણતરી માલ સામાનની કરી તે રીતે તમે કરી શકો। પછી ચેક કરવું હોય તો એક વખત કરી લઈશું। તો પહેલાં 10 લાખના 84% કરો, 8,40,000। હવે 2 માસનું કીધું છે, પહેલાં આપણે માસિકમાં કન્વર્ટ કરી જ દો। 8,40,000 ભાગ્યા 12 કરો, 8,40,000 ભાગ્યા 12 કરો, 70,000 આવ્યા। માસિક 70,000 આવ્યા એટલે 50,000થી તો વધુ છે જ। હવે એને ગુણ્યા 2 માસ કરી દો એટલે 1,40,000। પણ ચેક કરવાનું હતું ને કે 50,000ની લિમિટથી વધે છે કે નહીં, એટલે પહેલાં માસિકમાં કન્વર્ટ કર્યું। ચાલો શિરોપરી ખર્ચા, આને પણ એ જ રીતે ગણતરી કરો। 5 લાખ ગુણ્યા 84%, પછી ગુણ્યા 2 ભાગ્યા 12, નહીં તો પછી આજે અડધા અડધા થતા જાય છે। જો 2,80,000, 1,40,000, તો પછી 70,000 આવવા જોઈએ। ચલો ત્યાર પછી સ્થિર ખર્ચા। સ્થિર ખર્ચા તો આપણે એકમો સાથે કંઈ વળગવાનું નથી, લાગતું વળગતું નથી, તો 10,000 ગુણ્યા 2, 2 મહિનાના જોવાના છે એટલે 20,000 આવશે। અને હવે અર્ધચલિત ખર્ચાની વાત કરીએ તો અર્ધચલિત ખર્ચામાં આપણે ઓલરેડી ટેબલ બનાવી દીધું છે, એટલે આપણા માટે કોઈ જ મગજમારી। 84% કયા ગાળામાં આવે? તો 84% ત્રીજા ગાળામાં આવે। એની અંદર માસિક 7,000 છે ને આપણે એવા 2 મહિનાનો ખર્ચો ગણવાનો છે, તો 7 દુ 14,000 ગણીશું। જો અહીંયા બધી ગણતરીઓ આવી ગઈ છે। હવે તમારે એકમોની એક ગણતરી કરવાની હતી, જે મેં એકમોની ગણતરી બતાવવા માટે મેં તમને વાત કરેલી કે છેલ્લે ગણશું। તો સૌથી પહેલાં તો આપણે 1 લાખ એકમો વાર્ષિક તૈયાર થાય જો 100% કાર્યક્ષમતા હોય તો। આ 1 લાખ એકમો 100% કાર્યક્ષમતા મુજબ થાય તો પહેલાં આપણે ટકા ગણીએ તો 50,000 50% મુજબ 50% થશે, હે ને। એ બી વાર્ષિક 50% મુજબ 50,000 થાય, પરંતુ 6 મહિના પ્રમાણે ગણતરી કરીએ તો 25,000 એકમો આવશે પહેલા ભાગમાં। એટલે તમારે 5 લાખ ભાગ્યા 25,000 એકમો કરશો એટલે 20% આવી જશે, 20 રૂપિયા આવી જશે। અહીંયા 10 રૂપિયા નહીં આવશે અને અહીંયા 5 રૂપિયા આવી જશે, કારણ કે ત્યાં 10 રૂપિયા એટલા માટે નહીં આવે કે મજૂરોએ લિમિટ આપેલી છે, બરાબર છે। તો એ તમારે 3 લાખ ભાગ્યા 25,000 કરવા પડશે। 25 ગુણ્યા 12 આઈ થિંક આવે છે 12 રૂપિયા આવશે, બરાબર। એટલે તમે એકમો સાથે ભાગાકાર કરી દો બધાનો। ત્યાર પછી 4 મહિના માટે પણ એકમો ગણી લે। તો 1,60,000 મુજબ છે, 60% મુજબ પહેલાં કન્વર્ટ કરો કે 4 મહિના સુધી આપણે 60% કાર્યક્ષમતાએ કામ કર્યું તો 60,000, પરંતુ 4 મહિનામાં કન્વર્ટ કરો એટલે ગુણ્યા 4 ભાગ્યા 12 એટલે 20,000 એકમો।
આની અંદર તો 50 આવી જ ગયેલા હતા, એટલે 20, 10 અને 5 આવશે જ. અને ત્યાર પછી છેલ્લે 84% વાત કરીએ તો 1 લાખને પહેલાં 84%માં કન્વર્ટ કરી લે. 84,000ને 2 મહિનામાં કન્વર્ટ કરીએ તો 3.5, 14,000. વી 20, 10, 5. ચલો હવે સ્થિર ખર્ચા અને અચલિત ખર્ચાને પણ એકમ દીઠ ગણી લઈએ તો 60,000 ભાગ્યા 25,000, 60,000 ભાગ્યા 25,000, 60,000 ભાગ્યા 25,000 કરો 2.4. 30,000 ભાગ્યા 25, 40,000 ભાગ્યા 25,000, 40,000 ભાગ્યા 20,000 2, અને 24,000 ભાગ્યા 20,000, 20,000 ભાગ્યા 14,000, 43, અને 14,000 ભાગ્યા 14,000. ઓકે, તો આપણને એકમ દીઠ પણ મળી ગયા. હવે સરવાળો કરો. કેટલા આવ્યા ટોટલ પહેલામાં? 10,15,000. અને એકમ દીઠ 40.6. ત્યાર પછી બીજા 4 મહિના માટે 7,64,000. ત્યાર પછી 5,24,000. ઓકે, હવે જે પ્રથમ 6 માસ માટેની, 4 માસ માટેની અને 2 માસ માટેની આપણે શોધી. હવે આ રીતે કુલ વાર્ષિક કુલ પડતર કેટલી થાય છે? વાર્ષિક કુલ પડતર ₹23,03,000. હવે નફો કેટલો મેળવવાનો કીધો છે આપણને? કંપની કુલ નફો 6,47,000 મેળવવાની ધારણા કરે છે, એટલે પ્લસ નફો આપણે લખી દઈએ. ₹6,47,000. તો વેચાણ કેટલામાં કરવાનું? 2,95,000 કે 29,50,000? 29,50,000 બરાબર છે. પહેલાં તો આપણે જુઓ કે એકમો કેટલા થશે. આપણે એકમો કેટલા ગણ્યા? 25,000 એકમો, 20,000 એકમો અને 14,000 એકમો. તો એકમ દીઠ આપણે ગણતરી કરવા જઈએ તો અહીં એકમો કુલ કેટલા થયા આપણા? 25 ને 20, કેટલા એકમો થયા? 59,000. 59,000 એકમો. 59,000 એકમો. હા ને, એટલે એકમ દીઠ કેટલા થશે? એટલે 23,03,000 ભાગ્યા 59,000 કરવો જોઈએ. 39.5.
39.303 આ આપણા કુલ એકમો બરાબર છે. ચલો ત્યાર પછી 6,47,000 ને 59,000 એકમો વડે ભાગાકાર કરવો જોઈએ. નફાને એકમ દીઠ નફો શોધી કાઢો જોઈએ. 10.97. હવે જે 29,50,000 જે છે તેને આપણે 59,050 રૂપિયા એકમ દીઠ આવે છે. ક્લિયર? જો ભાઈ આ દાખલાની અંદર ખાસ ધ્યાન આપવાનું એ છે, 2-3 ટોપિક એવા છે કે આપણને સામાન્ય પત્રક કરતાં આ પત્રકમાં થોડું અલગ લાગે. અલગ એટલા માટે લાગે કારણ કે આપણે જેટલા પણ કોલમ બનાવીએ છીએ બધા કોલમ જે છે સરખા સમય માટેના નથી અને સરખા એકમો માટેના પણ નથી. ચલો એકમો માટેના તો સરખા ના આવે પણ સરખા સમય માટેના પણ નથી. ને બે વર્ષ માટેની માહિતી અલગ અલગ હોય કે 2 મહિનાઓ માટેની હોય કે બંને 6 મહિના માટે હોય તો સ્થિર ખર્ચા તમને બધામાં સરખા દેખાય. પરંતુ અહીંયા પ્રથમ ભાગ છે તે 6 મહિના માટે છે, બીજો ભાગ 4 મહિના માટે છે ને ત્રીજો ભાગ છે તે 2 મહિના માટે છે. એટલે સ્થિર પરોક્ષ ખર્ચા જે છે ખરેખર તમને એમ લાગવું જોઈએ કે બધામાં સરખા દેખાવા જોઈએ, પરંતુ અહીંયા સરખા દેખાતા નથી. કેમ નથી દેખાતા? તો સ્થિર પરોક્ષ ખર્ચા ખરેખર સરખા છે બધામાં, પરંતુ તમે 12 મહિનાના 12 કોલમ બનાવો, 12 મહિના માટે દરેક માટે 12 અલગ અલગ કોલમ બનાવો તો દર મહિનામાં સ્થિર ખર્ચા 10,000 દેખાવા જોઈએ. પરંતુ આપણે 12 કોલમ બનાવવાની જરૂર નથી કારણ કે પ્રથમ 6 માસના આંકડાઓ સરખા આવશે, પછીના 4 માસના આંકડાઓ સરખા આવશે ને પછીના 2 માસના આંકડાઓ સરખા આવશે. એટલા માટે આપણે 6 મહિનાનું સાથે બનાવી દઈએ છીએ, 4 મહિનાનું સાથે બનાવી દઈએ છીએ અને 2 મહિનાનું સાથે બનાવી દઈએ છીએ. એટલે 12 મહિનાનું બનાવવાની જરૂર નથી. પ્રથમ 6 મહિનાના આંકડાઓ જો સરખા આવતા હોય ને સ્થિર પરોક્ષ ખર્ચા તો બધામાં 12 મહિનામાં સરખા આવે. એટલે ટોટલ આપણા 10,000 પ્રમાણે 12 મહિનાના સ્થિર પરોક્ષ ખર્ચા કેટલા થવા જોઈએ? 1,20,000 થવા જોઈએ, જે આપણા થાય છે 60,000 + 40,000 + 20,000. અને જે આપણે મજૂરીની વાત કરીએ તો મજૂરી એકમ દીઠમાં પહેલા 6 મહિના માટે 12 આવે છે, જ્યારે બીજા 4 મહિના અને 2 મહિના માટે 10 આવે છે. એવું કેમ? તો આપણે ખાસ ધ્યાન આપવાનું આ દાખલાનો પોઈન્ટ જ એ હતો સૌથી અઘરો અથવા તો સૌથી અગત્યનો કે મજૂર ઓછામાં ઓછા 50,000 રૂપિયા માસિક માગે છે. હવે પહેલાં 6 મહિનામાં આપણે 50% એકમો ઉત્પાદન કરીએ ને એને આપણે 10 રૂપિયા પ્રમાણે મજૂરી આપીએ એકમ દીઠ, તો 50,000 પૂરા થતા નથી. અને એ 50,000 પૂરા કરવા જઈએ તો આપણા 12 રૂપિયા થઈ જાય છે. મજૂરી એકમ દીઠ જે છે 12 રૂપિયા થઈ જાય છે. એટલા માટે પહેલા ભાગમાં 12 થાય છે. જ્યારે બીજા અને ત્રીજા ભાગમાં એટલે કે 4 માસ અને 2 માસવાળા ભાગની અંદર એ મજૂરી 50,000 અથવા 50,000 કરતાં વધી જાય છે. તેથી ત્યાં મજૂરી એકમ દીઠ આપણે 10 રૂપિયા જ આપવાની છે. કારણ કે દરેકની અમુક લઘુત્તમ વેતન જે આપણે નક્કી કરેલું હોય તે આપવું પડે. લઘુત્તમ વેતન સરકાર પણ નક્કી કરતી હોય છે, એ પ્રમાણે આપવું જ પડતું હોય છે. એટલે એમાં દરેક જગ્યાએ ઓછામાં ઓછા ઉત્પાદન થાય તો પણ આપણે ઉત્પાદન બંધ પણ રહે તો પણ એ લોકોને લઘુત્તમ વેતન તો આપવું જ પડે. 25,000ની જગ્યાએ 5,000 એકમો ઉત્પાદન થયા હોતે તો પણ આપણે લઘુત્તમ વેતન 50,000 આપવું જ પડતે. ક્લિયર? હવે આપણને કદાચ પ્રશ્નમાં એમ કહ્યું હોય કે પ્રથમ 6 માસ માટેનો નફો અલગ શોધો, ત્યાર પછીના 4 માસ માટેનો અલગ નફો શોધો અને ત્યાર પછીના 2 માસ માટેનો નફો અલગ શોધો. તો આપણે પહેલાં જેવી ગણતરી કરી છે એ જ ગણતરી મુજબ પહેલાં તો વેચાણ શોધવું પડશે એકમ દીઠ, અને વેચાણ મળ્યા પછી એકમ દીઠ વેચાણ શોધ્યું ₹50. હવે ₹50 પ્રમાણે આ બધા કુલ પડતર જે આપણને મળેલી છે એની અંદર આપણે ઉમેરીએ નફો, અને આ આપણને કુલ પડતર મળી. કુલ પડતર અને કુલ પડતરમાં આપણે નફો ઉમેરીએ
તો નફો તો આપણને ખબર નથી કેટલો છે, પરંતુ આપણે વેચાણ ઉમેરવું પડે, કારણ કે વેચાણ તો દરેક એકમોનું આપણે 50 રૂપિયા પ્રમાણે જ કરવાનું છે. તો 25,000 એકમોને 50 રૂપિયા પ્રમાણે વેચીએ તો 12,50,000 આવે છે અને રૂપિયા આવશે 50. ત્યાર પછી 20,000 એકમોને 50 રૂપિયા પ્રમાણે વેચાણ કરીએ તો 10 લાખ આવે છે. અને 14,000 એકમોને 50 રૂપિયા પ્રમાણે વેચાણ કરીએ તો 7 લાખ. કહ્યું હોય તો આપણને કહેલ નથી, પ્રશ્નમાં પૂછેલું નથી, માગેલું નથી. કદાચ માગે તો તમારે આવું પણ કરવું પડે. હવે તમારે એના પરથી તફાવત શોધીને નફો શોધી કાઢવાનો. તો 10,15,000, 12 લાખમાંથી 10,15,000 બાદ કરીએ તો 2,35,000 અને એકમ દીઠ પણ તમે શોધી શકો 9.4. ત્યાર પછી 10 લાખમાંથી 7 એટલે 6,36,000. અરે 3,36,000, 2,36,000. ચાલે કરો ફટાફટ. ચલો અહીંયા 1,76,000. ઓકે, તો જો શરૂઆતમાં ઉત્પાદન ઓછું છે એટલે એકમ દીઠ નફો પણ આપણો ઓછો આવ્યો 9.4. પછીના ભાગમાં ઉત્પાદન વધ્યું એટલે એકમ દીઠ નફો આપણો વધી ગયો 11.8. પછી ઉત્પાદન હજુ વધ્યું, ઉત્પાદન 84% થઈ ગયું તો એકમ દીઠ નફો પણ આપણો વધી ગયો 12.57.